પ્રભુ ઈસુની જય મિત્રો। પૈસાનો સાચો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે પ્રભુ ઈસુ શું કહે છે, ચાલો જાણીએ આજના આ વાચનમાં। અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે અને વિડીયો સારા લાગે તો વિડીયો લાઇક અને શેર કરવા વિનંતી છે। આજનો વિડીયો આપણે અહીં શરૂ કરીએ છીએ। પ્રભુ ઈસુનું વચન, સંત લોકકૃત સુસંદેશ અધ્યાય 16 કડી 9-13। હું તમને કહું છું કે પાપી પૈસાનો ઉપયોગ પોતાને માટે મિત્રો મેળવવામાં કરજો, જેથી જ્યારે તે ખૂટી જાય ત્યારે શાશ્વત ધામમાં તમારો સત્કાર થાય। જે માણસ નાની બાબતમાં વિશ્વાસપાત્ર હોય તે મોટી બાબતમાં પણ હોવાનો, અને જે માણસ નાની બાબતમાં અપ્રામાણિક હોય તે મોટી બાબતમાં પણ હોવાનો। એટલે તમે પાપી પૈસાનો બાબતમાં વિશ્વાસપાત્ર નહીં નીવડ્યા હો તો સાચું ધન તમને કોણ સોંપશે? અને જો બીજાની મિલકતની બાબતમાં તમે વિશ્વાસપાત્ર નહીં નીવડ્યા હો તો પોતાની મિલકત તમને કોણ સોંપશે? કોઈ નોકર બે માલિકની સેવા નહીં કરી શકે। એકા તો એકને ધિક્કારશે અને બીજાને ચાહશે, અથવા એકને વળગી રહેશે અને બીજાની અવગણના કરશે। તમે પરમેશ્વરને અને પૈસાને એકી સાથે સેવી નહીં શકો।